તો હવામાન વિભાગની આગાહીના પગલે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે સૂચન કર્યું છે વહીવટી તંત્રને સતર્ક અને સજાગ રહેવા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે સૂચન આપ્યું છે વરસાદની સ્થિતિને કારણે 24/7 કંટ્રોલ રૂમ કાર્યરત કરવા સૂચનાઓ આપી દેવામાં આવી છે ભારે વરસાદ સામે તકેદારી સાથેના સલામતી પગલાઓ માટે દિશા નિર્દેશ આપ્યા છે ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરવા આદેશ આપવામાં આવ્યા છે અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે ભારે વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઝડપી પવન સાથે ભારે વરસાદ વરસી શકે છે અને હવામાન વિભાગે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપ્યું છે વધુ માહિતી સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે નિકુંજ હવામાન વિભાગની આગાહીના પગલે હવે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે પણ વહીવટી તંત્રને સતર્ક અને સજાગ રહેવા સૂચન આપ્યું છે જે પ્રકારે લો પ્રેશરની પરિસ્થિતિ રાજ્યને અસર કરી શકે તે પ્રકારની સ્થિતિ છે અને તેને લઈને રાજ્ય સરકારના સમગ્ર વહીવટી તંત્રને એલર્ટ રહેવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તરફથી સૂચના આપવામાં આવી છે આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્યના આ તમામ જિલ્લાઓ જે છે તેના વહીવટી તંત્રને સતર્ક સાથે સજાગ રહેવા અને 24 કલાક એક કંટ્રોલ રૂમ કાર્યરત કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે સંભવિત વરસાદ કે ભારે પવન સાથે તકેદારી સાથેના સલામતી પગલાં લેવા માટેની પણ સૂચના અપાઈ છે આ ઉપરાંત ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે પણ એક કંટ્રોલ રૂમ જે છે તે ઉભો કરવામાં આવશે મહત્વનું છે કે અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે ગુજરાતના સુરત તાપી વલસાડ ડાંગ નવસારી અમરેલી ભાવનગર સહિતના એ જિલ્લાઓ છે કે જ્યાં તેની અસર થઈ શકે છે અને આ તમામ વહીવટી તંત્રને સજાગ રહેવા માટેની મુખ્યમંત્રી કક્ષાએથી સૂચના અપાઈ છે નિકુંજ ખાસ કરીને ભારે વરસાદની જ્યારે આગાહી કરવામાં આવી છે ત્યારે કયા કયા એવા વિસ્તારો છે કે જ્યાં વધારે તકેદારીની જરૂર રહેશે લો પ્રેશરની અસર જે છે તે મહત્વના દક્ષિણ ગુજરાત સહિતના જે દરિયાઈ કાંઠા સાથે જોડાયેલા જે જિલ્લાઓ છે જેમાં સુરત તાપી વલસાડ ડાંગ નવસારી સહિતના જિલ્લા આ ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર સહિતના જે જિલ્લાઓ છે અને ખાસ કરી તેનો જે તટીય વિસ્તાર છે તેને આ લો પ્રેશરની સૌથી વધુ અસર પહોંચે તે પ્રકારની શક્યતા છે 80 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે અને આ તમામ એવા જિલ્લાઓ જે દરિયાકાંઠા સાથે સંકળાયેલા છે તેના વહીવટી તંત્રને પણ આ તમામ પરિસ્થિતિ વચ્ચે સજાગ રહેવા માટેની મુખ્યમંત્રીએ સૂચના આપી છે અને ખાસ કરી આ એવા જિલ્લાઓ છે કે જ્યાં આ લો પ્રેશરની સૌથી વધુ અસર થાય તેવી શક્યતા જોવાઈ રહી છે અલબત્ત આ લો પ્રેશર કે પછી ચક્રવાતનું લેન્ડફોલ ક્યાં થશે તેને લઈને હજી કોઈ પણ પ્રકારની આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં નથી આવી પરંતુ જરૂર આ લો પ્રેશરની અસર ભારે પવન અને ભારે વરસાદના સ્વરૂપમાં થશે અને તેને લઈને આ તમામ એવા 7 જિલ્લાઓ છે જેને એલર્ટ રહેવા માટેની સૂચના અપાઈ છે જી બિલકુલ આભાર નિકુંજ વિગત આપવા બદલ તો ભારે વરસાદને લઈને અત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે તમામ તંત્રને તકેદારી અને સજાગ રહેવા માટે સૂચન કર્યું છે હવામાન વિભાગે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપ્યું છે ત્યારે તમામ સૂચનો અત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપી દેવામાં આવ્યા છે અને વરસાદની સ્થિતિને કારણે કંટ્રોલ રૂમ કાર્યરત કરવા સૂચના આપવામાં આવ્યા છે વહીવટી તંત્ર સતર્ક બને સજાગ બને અને તમામ સ્થિતિને પહોંચી વળવા માટે અત્યારે તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે